ધરો આઠમ. આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે લેવાય છે. આ તિથિ દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. આ દિવસે સવારે નાહીને ધરોનું પૂજન કરવાનું, પ્રાર્થના કરવાની અને ઉપવાસ કરવો. આ દિવસે લોકો ચોખાના લોટના લાડુ, ફણગાવેલા કઠોળના વૈડા ખાય છે. ધરો આઠમનું વ્રત સંતાનોના લાંબા આયુષ્ય માટે સ્ત્રીઓ કરે છે એવી લૌકિક પ્રચલિત છે. ઘણી સ્ત્રીઓ આ તિથિથી 16 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત કરે છે. વાર્તા. એક ગામમાં સાસુ ને વહુ રહે. બંને સંપીને રહે ને આનંદ કરે. સાસુ જે કાંઈ કામ બતાવે તે વહુ ઉમંગથી કરે. સાસુનું વચન કદી ઉથાપે નહીં, કૂથલી કરે નહીં અને સેવા કરે. તેવી જ રીતે સાસુ પણ વહુનું માન રાખતી હતી. જે ઘરમાં સાસુ વહુ સંપીને રહેતા હોય તે ઘરમાં સદાય શાંતિ રહે. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. આ દિવસ ભાદરવા સુદ આઠમનો હતો. સાસુએ કહ્યું, વહુ, ખેતરમાં મજાનું ઘાસ ઉગ્યું છે, માટે વાઢીને ભારો બાંધી લાવ. વહુ કહે, બા, ધરો આઠમનું વ્રત કરું છું એટલે આજે મારાથી ઘાસ ન વઢાય, કાલે જરૂર લાવી દઈશ. સાસુ બળજબરીથી વહુને લઈ જવા તૈયાર થઈ. ઘોડિયામાં નાનો છોકરો સૂતો હતો. એને હિંચોડીને વહુએ દાંતરડું હાથમાં લીધું. પછી કમાન્ડ બંધ કરીને નામરજી છતાં સાસુ સાથે ઘાસ વાઢવા નીકળી પડી. ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાઢવા માંડ્યું. વહુ પણ ઘાસ વાઢવા લાગી, પણ ધરો વાઢતી નહીં. સાસુ વહુ તો ભારા બાંધી ઘેર જવા નીકળ્યા તો રસ્તામાં કોઈએ કહ્યું, તમારા ઘરને આગ લાગી છે. આ સાંભળી બંને ભારા પડતા મૂકીને દોડી ગઈ. ઘરમાં ઘોડિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો. તેથી વહુ ધરોમાને વિનવવા લાગી, હે ધરોમા, તમારું વ્રત મેં સાચા દિલથી કર્યું હોય તો બાળકને ઉગારજો. ઘેર આવી સાસુ વહુએ જોયું તો આખું ઘર આગમાં ભરખાઈ ગયું હતું. વહુ સમજી કે જરૂર આગમાં છોકરો બળી મૂવો હશે. આગ ઠારતા ધુમાડો નીકળતો બંધ થયો એટલે વહુએ ઘરમાં જઈ તપાસ કરી તો છોકરાના ઘોડિયા ઉપર ને ચારે બાજુ લીલી ધરો વીંટળાઈ ગઈ હતી. ઘોડિયામાં સૂતેલો છોકરો રમી રહ્યો હતો. વહુએ છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મૂકતા કહ્યું, માં, મને ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોમાના પ્રતાપથી છોકરો બચી ગયો. સાસુ ધરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ. ત્યારથી ધરો આઠમના દિવસે ઘાસ વાઢવાનું બંધ કર્યું. હે ધરોમાં, તમારું વ્રત કરનાર વહુને તમે જેવા ફળ્યા તેવા આ વ્રત કરનારને અને આ કથા વાંચનારને ફળજો. જય ધરોમાં, જય ધરોમાં.